દેશ આખામાં અત્યારે ખૂબ ચર્ચા છે કે ખાંડ મોંઘી થઈને 100 રૂપિયે કિલોના ભાવને પાર કરી જશે, પણ આપણે મોંઘવારીના મહાવિસ્ફોટનો સામનો કરી રહ્યા છીએ। દેશમાં તહેવારો આવી રહ્યા છે, પહેલા જ મોંઘવારીનો મહાવિસ્ફોટ એટલે કે તમારા વાહનોમાં તમે જે ગેસ પુરાવો છો સીએનજી, તમારા રસોડા સુધી જે પણ ખાદ્ય તેલ ખાવાનું તેલ પહોંચે છે એના ભાવ કેટલા વધી રહ્યા છે। પેટ્રોલ ને ડીઝલ તો મોંઘું જ છે, દેશ આખામાં અત્યારે ખૂબ ચર્ચા છે કે ખાંડ મોંઘી થઈને 100 રૂપિયે કિલોના ભાવને પાર કરી જશે। 75 થી 80 રૂપિયા પ્રતિ કિલોનો આંકડો તો પહોંચી ગયો, ત્યાં સુધી કે હોલસેલ માર્કેટમાં 6800 થી 7000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે પ્રતિ 100 કિલોના, એટલે જે ખાંડનો ભાવ હોલસેલમાં 68 રૂપિયે બોલાતો હોય એ ખાંડ આગામી સમયમાં 100 રૂપિયે પહોંચી જાય, એમાં હવે કોઈ નવાઈની વાત નથી રહી। પણ આપણે માત્ર ખાંડની જ ચર્ચા કેમ કરીએ છીએ? ખાંડની સાથે સાથે હું તમને કેટલીક ચીજવસ્તુના નામ બોલું છું જે સાંભળીને તમે વિચારશો કે ખરેખર ખાંડ એક માત્ર નથી, ખાંડમાં ઉછાળો બહુ ઝડપી આવ્યો છે, પણ આપણે મોંઘવારીના મહાવિસ્ફોટનો સામનો કરી રહ્યા છીએ। દેશમાં તહેવારો આવી રહ્યા છે, પહેલા જ મોંઘવારીનો મહાવિસ્ફોટ તમારા રસોડાને, તમારા રસોડાના બજેટને કેવી રીતે અસ્તવ્યસ્ત કરવાનો છે એના ઉપર પ્રકાશ પાડવા માટે જ આજે કેટલાક મહત્વના મુદ્દા પર વાત કરવી છે। ખાંડ એમાં અગત્યની વાત છે, પણ એની સાથે સાથે તમે વિચારો કે રાંધણ ગેસ કેટલો મોંઘો થયો, એની સાથે સાથે જે સીએનજી છે એટલે કે તમારા વાહનોમાં તમે જે ગેસ પુરાવો છો સીએનજી, એના ભાવ જુઓ લગાતાર, ચાહે અદાણી ગેસ હોય કે ચાહે ગુજરાત ગેસ હોય કે અન્ય કંપનીઓ હોય, સીએનજીના ભાવમાં પ્રતિ કિલો કેટલો વધારો થયો। એવી જ રીતે જે ઘઉંનો લોટ છે એ કેટલો મોંઘો થઈ ગયો, એવી જ રીતે સિંગતેલ હોય, કપાસિયા તેલ હોય, સોયાબીન હોય, સૂર્યમુખીનું તેલ હોય કે પછી પામ તેલ હોય, તમારા રસોડા સુધી જે પણ ખાદ્ય તેલ ખાવાનું તેલ પહોંચે છે એના ભાવ કેટલા વધી રહ્યા છે। એની સાથે સાથે તમે જુઓ કે મસાલા મોંઘા થઈ રહ્યા છે, મસાલા તો મોંઘા થઈ જ રહ્યા છે, સાથે સાથે રસોડાની બીજી પણ ઘણી બધી જરૂરિયાતની અને જેના વગર રસોડું ચાલે જ નહીં, જેના વગર ઘરનો ચૂલો સળગે જ નહીં એવી ઘણી બધી ચીજવસ્તુઓ મોંઘી થઈ રહી છે। આ જે આખી યાદી છે એમાં આપણે અતિ મહત્વનું દૂધ પણ ન ભૂલવું જોઈએ। દૂધના ભાવ પણ છેલ્લા કેટલાક સમયમાં વધ્યા છે। હવે દૂધની જે પેદાશો છે એના ભાવ પણ વધી રહ્યા છે, જેમ કે ઘી પણ વનસ્પતિનું હોય કે પછી શુદ્ધ ઘી, એના ભાવ પણ વધી રહ્યા છે। આંકડા ક્યાં પહોંચી રહ્યા છે એ દરેક નાગરિકને ખબર છે, જે પોતાના ઘરની આ ચીજવસ્તુઓ રસોડાનો સામાન લેવા જાય છે એને ખબર છે કે આ ચીજવસ્તુઓ કેટલી મોંઘી થઈ રહી છે। હમણાં જ આપણે ડુંગળી પર અહેવાલ દર્શાવ્યો હતો કે ડુંગળી 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગઈ છે, ડ્રાયફ્રૂટ મોંઘા થઈ રહ્યા છે, શાકભાજી હજુ પણ મોંઘા થવાના છે, કેમ કે આ વખતે ચોમાસામાં વરસાદની જે સ્થિતિ છે જોતા શાકભાજી પણ મોંઘા થશે। ફળોની સ્થિતિ તમે કલ્પના કરી શકો છો કે તહેવારોમાં ફળો ઓલરેડી મોંઘા થતા જ હોય છે, એમાં આ વખતની જે પરિસ્થિતિ છે, કાસ્કેડિંગ ઇફેક્ટ જે છે એના કારણે ફળો પણ ખૂબ મોંઘા છે। હવે તમે વિચારો કે આ બધાની વચ્ચે ઘર કેવી રીતે ચલાવવું, અને એની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એની પાછળના કારણોની પણ ચર્ચા કરીએ, અને શું 2026ના અંત સુધીમાં મોંઘવારી એટલી વધવાની છે કે તમે તમારી આવક પર ફરી એકવાર વિચાર કરવા બેસો કે કઈ રીતે ઘર ચલાવવું, શું એવી સ્થિતિ આવવાની છે, એની વાત કરીશું। નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી અને આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK। મેં શરૂઆત ખાંડથી કરી હતી, કેમ કે ખાંડની અત્યારે દેશમાં ખૂબ ચર્ચા થઈ રહી છે। ખાંડ એવી રીતે ભાવ વધ્યા જેવી રીતે જંગલમાં દાવાનળ આગળ વધે છે। 40 થી 42 રૂપિયે કિલો મળતી ખાંડ 75 થી 80 રૂપિયે પ્રતિ કિલો પહોંચી ગઈ છે। આ જ પ્રકારની સ્થિતિ ખાદ્ય તેલ એટલે કે ખાવાનું જે તેલ છે એમાં પણ જોવા મળી રહી છે, ચાહે સિંગ તેલ હોય, કપાસિયા તેલ હોય, સોયાબીન તેલ હોય કે અન્ય તેલ જે તમારા રસોડા સુધી પહોંચતું હોય, એના ભાવ તો જુઓ કેટલા વધી રહ્યા છે।
6 મહિના પહેલાં શું ભાવ હતા, 1 વર્ષ પહેલાં શું ભાવ હતા, આજે ઓગસ્ટ 2026માં શું ભાવ છે તમે જોઈ લો. એની સાથે સાથે મસાલા અને ડ્રાયફ્રૂટ પણ મોંઘા થઈ રહ્યા છે. તમે જે વાહનો ચલાવીને તમારા કામ કરવાના, તમારા રોજગારીના સ્થળે પહોંચો છો, પેટ્રોલ ને ડીઝલ તો મોંઘું જ છે. હમણાં આપણે જોયું કે મિડલ ઇસ્ટના તણાવના કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં 7-7, 8-8, 10-10 રૂપિયાનો વધારો થયો. ખાનગી કંપનીએ તો એનાથી પણ વધારે ભાવ વધાર્યા. આ પરિસ્થિતિમાં ઇથેનોલ વગરનું પેટ્રોલ જોતું હોય તો છેક 150 રૂપિયા લીટરે પહોંચી ગયું. અને પેટ્રોલ અને ડીઝલનો સસ્તો વિકલ્પ એટલે સીએનજી એવી જેની વાત કરાતી હતી, એ સીએનજી પણ વધીને 90 રૂપિયા પ્રતિ કિલોના સ્તરની આસપાસ પહોંચી ગયો. જે સીએનજી 50, 60 કે 70માં મળવાની ખૂબ વાતો થતી હતી, એ સીએનજીમાં કૂદકે ને ભૂસકે એવા ભાવ વધ્યા કે તમે સવારે ઉઠો અને સીએનજીનો ભાવ વધી ગયો હોય. ચાહે અદાણી ગેસ હોય, ગુજરાત ગેસ હોય કે સાબરમતી ગેસ હોય, કોઈ પણ જગ્યાએ તમે સીએનજી ભરાવા જાઓ છો તો તમને ખબર છે કે કેવી રીતે કૂદકે ને ભૂસકે ભાવ વધી રહ્યા છે. આવી સ્થિતિ ઘરેલું રાંધણ ગેસની પણ છે. ઘરેલું રાંધણ ગેસ અત્યારે ભલે એટલો મોંઘો ન થયો, પણ તમે કમર્શિયલ રાંધણ ગેસ, જેનાથી ખાણીપીણીના જે હોટેલ ઉદ્યોગો જે ચાલે છે એમને જે કમર્શિયલ ગેસ લાવવો પડે છે, કમર્શિયલ રાંધણ ગેસ એ કેટલો મોંઘો થઈ ગયો. આ જ પ્રમાણે બીજી ઘણી બધી ચીજવસ્તુઓ છે, નાની મોટી ચીજવસ્તુઓ છે જે સતત મોંઘી થઈ રહી છે એક ઘરને ચલાવવા માટે, એક રસોડાને ચલાવવા માટે. જેમ કે મેં વાત કરી, ઘઉંના ભાવ સતત વધી રહ્યા છે અને ઘઉંનો જે તૈયાર લોટ મળે છે પ્રતિ કિલો એના ભાવ જુઓ, 1 વર્ષ પહેલાંના ભાવ ને આજે એ ભાવ ક્યાં આવીને પહોંચ્યા છે. આ જ પ્રકારની સ્થિતિ શાકભાજીમાં પણ જોવા મળી રહી છે. ડુંગળીના ભાવ વધીને 60 રૂપિયા સુધી પહોંચી ગયા છે અને હજુ 70-75 રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે છે. આવી સ્થિતિ બીજા શાકભાજીમાં થવાની, કેમ કે વરસાદની અછત, વરસાદની ઘટ વચ્ચે ઘણા બધા શાકભાજીના પાક બજાર સુધી પહોંચે એ પહેલાં જ એના ભાવમાં ખૂબ ઉછાળો થશે, કેમ કે તહેવારો આવી ગયા છે. અને જ્યારે તહેવારો આવે ત્યારે ફળોના ભાવ પણ આપણે જોઈએ છીએ કે કેવા વધે છે. આ વખતે પણ ફળના ભાવ તહેવારો આવે પહેલાં જ ખૂબ વધ્યા છે. શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે પણ ઘણા બધા ફળોના ભાવ વધતા હોય છે. એ અત્યારે એની જે સપાટી છે એ પણ ચિંતાજનક છે. આપણે વાત ખાંડની એટલા માટે કરી રહ્યા હતા કે ખાંડના ભાવ જ્યારે વધે છે તો એની સાથે સંકળાયેલી ઘણી બધી ચીજવસ્તુના ભાવ વધે છે. ખાંડ મોંઘી થાય છે. ખાંડ પર પહેલો અહેવાલ જ્યારે મેં દર્શાવ્યો ત્યારે મેં કહ્યું હતું કે ખાંડ જ્યારે મોંઘી થાય ત્યારે ચા પણ મોંઘી થાય છે. અને એ પછી આપણે જોયું કે ઘણા બધા વિસ્તારોમાં જે હોટેલ ચલાવે છે, ચાની જે લારી ચલાવે છે, એમણે ચા અડધી અને આખી બંનેના ભાવ વધારી દીધા. અડધી ચા હવે 15 રૂપિયા થઈ ગઈ. એવી જ રીતે ખાંડ સાથે બીજી ઘણી બધી બાબતો જોડાયેલી છે, જેમ કે તહેવારોમાં જે મીઠાઈઓ ઘર સુધી પહોંચે છે અથવા તો ખાંડનો ઉપયોગ કરીને જે આઈટમ બનાવવામાં આવે છે એ બધાના ભાવ એટલે વધી રહ્યા છે કે 40-42 રૂપિયા મળતી ખાંડ હવે 75 રૂપિયાનો આંકડો પાર કરી ગઈ છે. અને આની પાછળ એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, 5 કારણો છે જેનાથી ચિંતા એ છે કે આ વખતે ખાંડ એના તમામ રેકોર્ડ તોડી નાખશે. આની પહેલાં 2011માં પણ ખાંડ ખૂબ મોંઘી થઈ હતી, ત્યારે કારણો અલગ હતા. 2017માં પણ ખાંડ ખૂબ મોંઘી થઈ હતી, ત્યારે પણ કારણો અલગ હતા. 2022માં પણ ખાંડ ખૂબ મોંઘી થઈ હતી, ત્યારે કારણ અલગ હતા. પણ આ વખતના કારણો એવા ભેગા થયા છે કે જે ચોક્કસથી ચિંતા પેદા કરે છે કે શું ખાંડ પહેલીવાર ત્રિઅંકી આંકમાં પ્રતિ કિલો મળશે, એટલે કે ખાંડ 100 રૂપિયાની કિલો થઈ જવાની છે દેશમાં. કારણ સૌથી પહેલું તમને જણાવી દઉં, જેની ચર્ચા અત્યારે સૌ કોઈ કરી રહ્યા છે, ઇથેનોલ. ઇથેનોલ બનાવવા માટે જે ખાંડનો વપરાશ થયો છે, સૌ કોઈ પૂછે છે કે ફરક કેટલો પડ્યો. જો અલગ અલગ જાણકારોને જ્યારે પૂછીએ તો એમનો જવાબ એવો છે કે ઇથેનોલ એટલું વપરાઈ ગયું પેટ્રોલમાં કે જેના કારણે ખાંડ જે બનતી હતી એ ઇથેનોલની જગ્યાએ શેરડીમાંથી ઇથેનોલ બનાવવા માટે શેરડી એટલી બધી વપરાઈ ગઈ કે ખાંડનો જે સ્ટોક આવતો હતો એમાં 20-25 લાખ ટન ખાંડ આ વખતે ઓછું પ્રોડક્શન થયું છે. 20-25 લાખ ટન ખાંડ જ્યારે બજારમાં ઓછી થાય ત્યારે એની અસર ભાવમાં જોવા મળે છે. ભાવ આવી જ રીતે આસમાને પહોંચી જાય છે. સરકારને આ વાતની ખબર છે, પણ કદાચ એ નિયંત્રણ ન થઈ શક્યું અથવા તો એ નિયંત્રણમાં મોડું થઈ ગયું એવો આરોપ પણ થઈ રહ્યો છે. આ બધાની વચ્ચે જે શેરડીનું ઉત્પાદન છે એ પણ આ વર્ષે ઓછું છે. તમે દાખલા તરીકે દક્ષિણ ગુજરાતમાં શેરડી ખૂબ થાય છે,
આ વખતે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ જ્યાં શેરડી સૌથી વધારે ઉત્પાદન થાય છે અને જ્યાં સૌથી વધારે ખાંડ બનાવવાની ફેક્ટરીઓ આવેલી છે, આ તમામ જે રાજ્યો છે એમાંથી સમાચાર એવા આવી રહ્યા છે કે શેરડીમાં બે અલગ અલગ રોગ છે અત્યારે લાગી ગયા છે. એક તો લાલ સડો કે જેમાં તમે શેરડીને તોડો એટલે અંદરથી એ લાલ રંગની નીકળે, એવી જે શેરડી થઈ જાય એમાંથી પછી ખાંડ નથી બની શકતી. એ જે સડો જે થાય છે એ શેરડીને કાઢી નાખવી પડે છે. એવો જ એક બીજો રોગ પણ છે. બંને રોગના કારણે પણ શેરડીનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે અને આ વર્ષે જે શેરડીનો પાક થવાનો છે, આખા દેશમાં ચોમાસાની બદલાયેલી પેટર્નના કારણે શેરડીનું જે કુલ ઉત્પાદન થાય છે એમાં પણ આ વખતે મોટો ઘટાડો નોંધાય એવી સંભાવના છે. એની ખબર આપણને ઓક્ટોબર નવેમ્બરમાં પડશે કે જ્યારે શેરડીનો પાક છે એ બજારમાં આવતો હોય છે. પણ અત્યારે જ જે જાણકારો છે કૃષિ ક્ષેત્રના, એ લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે ભાઈ શેરડી આ વખતે ઓછી પાકવાની છે. તમે વિચારો, એક તરફ ઇથેનોલ બનાવવા માટે શેરડી જતી રહે છે, બીજી બાજુ પાક ઓછો થાય એવી સંભાવના છે, ત્રીજી તરફ જે પાક થયો છે એમાં વળી રોગ લાગી ગયા છે. આ ત્રણ કારણો તો છે જેના કારણે ચિંતા છે. હવે આ બધાની વચ્ચે જ્યારે પણ આવી પરિસ્થિતિ પેદા થાય, માંગની સામે પુરવઠો ઓછો લાગે, જો કે આપણા સરકારના પ્રવક્તા દ્વારા અથવા તો મંત્રીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે શેરડીનો ખાંડનો જે જથ્થો છે એ પૂરતો છે, એટલે કે બફર જે સ્ટોક છે એ પૂરતો છે, ખાંડની કોઈ અછત થવાની નથી. ખાંડની અછત નથી થવાની માની લીધું સાહેબ, પણ ખાંડ 80 રૂપિયે મળે એ અછત જ છે ને. ખાંડ 40 રૂપિયાની જો 80 રૂપિયે મળે તો સીધો અર્થ એ થયો કે ગ્રાહકને 1 કિલો નહીં 500 ગ્રામ ખાંડ મળી. કેમ કે 40 રૂપિયામાં એ વ્યક્તિ 1 કિલો ખરીદતો, કેમ કે 40 રૂપિયામાં એ વ્યક્તિ 1 કિલો ખાંડ ખરીદતો હતો. હવે જો ભાવ 80 રૂપિયા હોય તો એની જે ખરીદ ક્ષમતા છે એ મુજબ એ 500 ગ્રામ જ ખરીદી શકવાનું છે. એટલે જથ્થો ખાંડનો પડ્યો છે એવા ખુલાસા આપવાને બદલે ભાવ ઓછો થાય એના માટે રાતોરાત પ્રયત્નો થવા જોઈએ. સરકાર તરફથી એ કામ પહેલાં થવું જોઈએ, નહીં કે સ્ટોક છે એવા ખુલાસા આપવા જોઈએ. પણ કમનસીબે એવું થતું નથી. અને આ બધાની વચ્ચે જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય, જ્યારે લાગે કે અહીંયા તક છે કમાઈ લેવાની, ત્યારે સંગ્રહખોરોને સટોડિયા સક્રિય થતા હોય છે. આ સંગ્રહખોરોને સટોડિયા પણ અત્યારે ખાંડના બજારને ડહોળી રહ્યા છે, એના ભાવને ડહોળી રહ્યા છે, એના ભાવને ખરાબ કરી રહ્યા છે. આ સંગ્રહખોરો અને સટોડિયા ઉપર સરકારે લગામ નાખવી પડશે, તો જ ખાંડના ભાવ છે એ નિયંત્રણમાં આવશે. હજુ એક પાંચમું કારણ છે, જે આપણે સફેદ ખાંડ ઘરે આવે છે એ સફેદ કરવા માટે એ જે પ્રક્રિયા થાય છે એમાં સલ્ફરનો ઉપયોગ થાય છે અને એને સલ્ફોનેટેડ સુગર પણ કહેવામાં આવે છે. આ સલ્ફરના ભાવ પણ તમે વિચારો કે મોંઘવારીની માયાજાળ અથવા તો મોંઘવારીનું આ વિષચક્ર એવું વળગ્યું છે દરેક ચીજ વસ્તુઓને. અને હું એટલે જ કહું છું કે ડિસેમ્બર 2026 સુધીમાં તમારે ફરીથી વિચારવું પડશે કે તમારું ઘર, તમારું રસોડું ચલાવવા માટે આવકના જે સ્ત્રોત છે તમારા, એમાં શું કરવું. કેમ કે તમે જે આવકમાં આજે ઘર ચલાવી રહ્યા છો, 6 મહિના પછી કે 1 વર્ષ પછી એ આવકમાં ઘર નહીં ચલાવી શકો. એ રીતે મોંઘવારીનો મહાવિસ્ફોટ થવા જઈ રહ્યો છે અને એ તો હવે આંકડાઓ સાબિતી આપી રહ્યા છે, આંકડા ગવાહ છે. જથ્થાબંધ ફુગાવાનો દર પણ તમે જોઈ લો કઈ રીતે વધી રહ્યો છે. એટલે મહાવિસ્ફોટ છે, એને હવે કોઈ નકારી ન શકે. સલ્ફરની આપણે વાત કરી રહ્યા હતા. સલ્ફર જે છે 2020માં આ જે સલ્ફર છે 1 ટન 13 થી 15,000 રૂપિયામાં મળતું હતું. ખાંડને સફેદ કરવા માટે જે પદાર્થ વપરાય છે સલ્ફર, એ 1 ટન 13 થી 15,000 રૂપિયામાં મળતું હતું. 2020ની વાત કરું છું. 2025માં એનો ભાવ વધીને 5 વર્ષમાં 45 થી 50,000 55,000 રૂપિયા પ્રતિ ટનનો ભાવ થઈ ગયો સલ્ફરનો. એટલે જે ભાવ હતો એના કરતાં 3 થી 4 ગણો ભાવ થઈ ગયો 5 વર્ષમાં. હવે એક જ વર્ષમાં 2026માં આજે શું ભાવ છે? 1 લાખ રૂપિયા પ્રતિ ટન. એટલે કે જે ભાવ 45-50,000 રૂપિયા હતો, 1 લાખ રૂપિયા. અત્યારે તાજો આંકડો એવો પણ છે કે 1,10,000 1,15,000 રૂપિયા પણ સલ્ફરના 1 ટનનો ભાવ બોલાઈ રહ્યો છે. એટલે કે જે રીતે કૂદકે ને ભૂસકે સલ્ફરના ભાવ વધી રહ્યા છે, એ પણ ખાંડને મોંઘી કરવામાં જવાબદાર છે. એટલે તમે વિચારો, એક તો શેરડીનું ઉત્પાદન ઓછું, જે થાય છે એમાંથી ઇથેનોલ બનાવવામાં જતું રહે છે, બીજું કારણ. ત્રીજું કારણ કે જે શેરડીનું ઉત્પાદન થયું છે એમાં પણ 2 અલગ અલગ રોગ લાગ્યા છે, લાલ સડો અને બીજો એક રોગ.
એના કારણે પણ ઉત્પાદન ઓછું થવાનું છે. ચોથું કારણ છે સંગ્રહખોરો અને સટોડિયાઓ. અને પાંચમું કારણ છે જે ખાંડને મોંઘું કરી રહ્યું છે એ સલ્ફર. આ બધાની વચ્ચે આમ આદમીનું શું? અને શેરડી પકવતા જે ખેડૂતો છે એનો પણ કોઈ વાંક નથી. શેરડી પકવતા ખેડૂતોને જો ભાવ વધારો મળતો હોય તો એને મળવો જ જોઈએ, કેમ કે એમણે પણ ઘણીવાર એમણે એવું વેઠ્યું છે, એવી પરિસ્થિતિ વેઠી છે કે જેમાં એ એમનો ખર્ચ પણ કાઢી શકતા નથી. પણ કમનસીબે શેરડી પકવતા ખેડૂતો સુધી પણ એ લાભ ખરેખર પહોંચે છે? શું એનો જવાબ હામાં આપી શકાય? આમાં પણ વચેટિયાઓ, કેટલાક એવા લોકો, એવા તત્વો જે લાભ ખાટી જાય છે. શેરડીના ભાવ અત્યારે વધ્યા છે, પણ શેરડી પકવતા ખેડૂતો સુધી એ લાભ પહોંચે છે કે નહીં એ મોટો સવાલ છે. અને આ બધાની વચ્ચે ખાંડ જો 100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ જાય, જે આજ સુધી ક્યારેય નથી થઈ, આ વખતે સંજોગો ચોક્કસ છે. 5 કારણો છે. સરકારે પગલાં ભર્યા, ખાંડ બનાવવા માટેનું જે રો મટીરિયલ છે એ બહારથી મંગાવવા માટે સરકારે 10 લાખ મેટ્રિક ટનની મર્યાદા ડ્યુટી ફ્રી કરી દીધી. એમાં 100% ઇમ્પોર્ટ ડ્યુટી હતી, હટાવી દીધી ડ્યુટી. એટલે બહારથી મંગાવશે જ. હવે જે ખાંડ બનાવતી ફેક્ટરીઓ છે બજારની માગને પહોંચી વળવા બહારથી કાચું મટીરિયલ મંગાવશે. પણ શું એ પૂરતું છે? સ્ટોક લિમિટ જે કર્યો છે, સંગ્રહખોરી પર જે મર્યાદા મૂકી છે, શું એ પૂરતી છે? અને ખાંડની જેમ તેલીબિયાના ભાવ વધે, મસાલાના વધે, ડ્રાયફ્રૂટના વધે, રાંધણ ગેસ મોંઘો થાય, CNG મોંઘું થાય, બીજી કેટલી બધી ચીજવસ્તુઓ મોંઘી થઈ રહી છે જેના નામ હું નથી બોલી રહ્યો. લોટ છે મોંઘો થઈ રહ્યો છે, ધાન્ય મોંઘા થઈ રહ્યા છે, શાકભાજી અને ફળોની મેં વાત કરી. હવે તમે જ કહો, સરવાળો જ્યારે કરીએ તો એક મહિનો એક આમ નાગરિકનો કેવી રીતે પૂરો થાય? આ વધતી મોંઘવારીના મહાવિસ્ફોટને લઈને આપ શું વિચારો છો? કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. અને આપ શું માનો છો, ખાંડના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો પહોંચશે કે ફરી પાછા ઓછા થઈ જશે? શું વિચારો છો એ પણ કમેન્ટ કરીને જણાવજો. અને આ જ પ્રકારની વિશેષ રજૂઆત માટે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.